expectations are true villain of life. સાચું કહું, જિંદગી બહુ જ સરળ છે, અદ્ભુત છે, સુખ જ સુખ છે, પણ નહીં ફાવે આપણને નહીં ફાવે. આપણને જે સરળ હોય છે ને એને મુશ્કેલ બનાવી દેવામાં મજા છે. અને પછી ફરિયાદો કરવી કે કશું જ સરળતાથી બનતું નથી, મળતું નથી. હા, ન જ મળે, કારણ કે તમારે અપેક્ષા જ રાખવી છે. લોકો પાસે, વ્યક્તિઓ પાસે, સમાજ પાસે, વસ્તુઓ પાસે, બધા જ તમે ઈચ્છો, તમે વિચારો એવું કરે. કેમ? શા માટે? બધાએ તમને ગમે એવું જ કરવાનું, તમે વિચારો એમ જ જીવવાનું. કેવી રીતે બધા તમને અનુકૂળ થશે? તમે પોતે જ તમારી જાતને પ્રતિકૂળ છો અને અપેક્ષા રાખો છો બધા જ તમને અનુકૂળ થાય, તમને ગમે એવી રીતે બધા જીવે, બધી વસ્તુઓ તમને અનુકૂળ થાય, કુદરત તમને અનુકૂળ થાય. બધી જગ્યાએ તમારી અપેક્ષાઓથી જ તમારે જીવવું છે. જીવવું તો છે જ, પણ મારી અપેક્ષા મુજબ ના થાય તો આ જિંદગી ઝેર છે. બસ આવું બધું છે આપણી પાસે. પણ અપેક્ષા શૂન્ય નથી બનવું. શા માટે? લોકોએ, કોઈએ, સમાજે, હું વિચારું છું, મને ગમે છે એવી રીતે અનુકૂળ થવું જોઈએ. શું કામ થવું જોઈએ? શું કામ કુદરતે મને અનુકૂળ થવું જોઈએ? શું કામ બનતી ઘટનાઓએ મને અનુકૂળ થવું જોઈએ? ના થાય, કોઈને નથી થઈ. તમે જાતે જ તમારી જાતને અનુકૂળ નથી થતા અને લોકો પાસે અપેક્ષા રાખો છો. દુઃખી થવું જ છે, થયા કરો. અને તમારી માંગણીઓ દ્વારા લોકોને પણ દુઃખી કર્યા કરો. બસ પછી મેં ધાર્યું તો એવું કશું થયું જ નહીં. ફરિયાદો કર્યા જ કરો.